મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરીએ. રાશિ મંડળની વાત કરીએ તો પ્રથમ રાશિ એટલે મેષ રાશિ છે. મેષ રાશિના અક્ષર છે અલ અને ઈ. મેષ રાશિવાળા જાતકોને વેપારમાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. મતલબ મેષ રાશિને વેપારમાં સારો લાભ થશે. આજે સંતાન વિષયક સાધારણ ચિંતા આજના દિવસ માટે રહે તેવી શક્યતા છે, પણ જો બેસી અને પ્રયત્ન કરશો તો સંતાનની ચિંતા દૂર થશે. વિવાદોવાળા કામકાજમાં સારા લાભની સંભાવનાઓ દેખાઈ રહી છે. મતલબ એવો નથી વિવાદ કરીને કામકાજ કરવું, પણ એવું કોઈ કામકાજ આવે તો તમારી પાસે ભક્તિ છે. મૂડી રોકાણમાં એક સારા ફાયદાની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાશે. તો થોડુંક ધ્યાનથી જો મૂડી રોકાણ કરો તો ફાયદાની સંભાવનાઓ પ્રબળ બની રહી છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બબુ છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કૌટુંબિક મતભેદ રહેવાની સંભાવનાઓ આજના દિવસ માટે વૃષભ રાશિના જાતકોને દેખાઈ રહી છે. ભાગીદારીવાળા કામકાજમાં લાભની સંભાવનાઓ પ્રબળ બનશે. તમારા પ્રભાવથી શત્રુઓ પરાસ્ત થાય તેવા યોગ પણ બની રહ્યા છે. સંતાન પક્ષે કોઈ પણ પ્રકારની ચિંતા હશે તો આજના દિવસ માટે દૂર થશે. હવે ત્રીજી રાશિની વાત કરીએ તો મિથુન રાશિ. મિથુન રાશિ એટલે ક, છ અને ખ અક્ષર છે. કોઈ નવા પરિચય દ્વારા સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. ખાસ કરી વાહન ચલાવવામાં થોડી કાળજી રાખવી પડશે. માતૃપક્ષે તો આર્થિક મદદ સારી મળવાની છે. આજે સંતાનથી સારા સમાચાર પણ આજના દિવસ માટે મિથુન રાશિના જાતકોને મળશે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરીએ. ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોને. મિત્રો, યાત્રા પ્રવાસથી એક સારા યોગ કર્ક રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. કોઈ પણ વિવાદિત કાર્ય હશે તો વિજય ચોક્કસ થશે. નવા કામકાજમાં લેણું સારું દેખાશે. ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિના એક સારા યોગ બની રહ્યા છે. સિંહ રાશિની વાત કરીએ. મ અને ટ જેના અક્ષર છે તો સિંહ રાશિવાળા જાતકો માટે સામાજિક કાર્યોની અંદર એક સારી લોકપ્રિયતા જળવાઈ રહેશે. સાથે સાથે માનસિક શાંતિનો પણ અનુભવ થાય. મહેમાનો સ્નેહીજનોની મુલાકાત ખૂબ જ સારો લાભ કરાવડાવે. વ્યાપારની બાબતની અંદર એક મધ્યમ સફળતા દેખાઈ રહી છે આજના દિવસ માટે. વેપારમાં ધીમી ગતિએ તમને સફળતાની પ્રાપ્તિ થશે. હવે વાત કરીએ કન્યા રાશિની. તો પ, ઠ અને ણ જેના અક્ષર છે તો કન્યા રાશિવાળા જાતકોને મનગમતા કાર્યોમાં રુચિ વધે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. શત્રુઓ દ્વારા લાભની સંભાવનાઓ પણ પ્રબળ બની રહી છે. આર્થિક સમસ્યાઓ થોડી હળવી બને. વિવાદિત કાર્યોની અંદર એક સારા વિજયની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ. ર અને તો જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોને ધંધાની અંદર મહત્વના કાર્ય થાય તેવા યોગ બની રહ્યા છે. જીવન સાથી સાથે થોડા મતભેદ રહેશે આજના દિવસ માટે. યાત્રા પ્રવાસમાં વિઘ્નોની સંભાવનાઓ દેખાય છે. મહત્વાકાંક્ષા પૂર્તિના અવસર પૂરા થાય. મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને કોઈ પણ મૂડી રોકાણ જો કરેલું હશે તો આજના દિવસ માટે સારો લાભ કરાવડાવશે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે આજના દિવસ માટે. આજનો દિવસ તમારા માટે સારો છે. કૌટુંબિક કાર્યોની અંદર કોઈ સારા કામકાજ કરવાના યોગ બની રહ્યા છે. યાત્રા પ્રવાસ કરવાનો હોય તો થોડું ધ્યાન રાખજો, કારણ કે કદાચ થોડોક તણાવ રહે તેવી શક્યતાઓ આજે દેખાય છે વૃશ્ચિક રાશિના જાતકોને યાત્રા પ્રવાસમાં. વાત કરીએ નવમી રાશિની, ધન રાશિ. ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. વાહન વ્યવહારથી થોડું સંભાળીને કામકાજ કરવું પડશે આજના દિવસ માટે. નાના મોટા રોકાણ કરવાના હોય તો થોડી સાવધાની તો રાખવી જ પડશે. કામકાજની અંદર સામાન્ય વિઘ્નોની સંભાવનાઓ પણ દેખાય છે. માતાના આશીર્વાદ મળે તો તમારા બધા જ કાર્ય સરળ બને એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે સારા કાર્યોની અંદર મકર રાશિના જાતકોનો સમય પસાર થાય. મતલબ આજનો દિવસ આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. સામાજિક કાર્યોમાં પ્રવાસની સંભાવનાઓ પ્રબળ બને છે. ચાહે રોગ હોય, ચાહે ઋણ હોય, ચાહે વિવાદ હોય, થોડું બચીને કામકાજ કરવું પડશે આ ત્રણ બાબતોની અંદર આજના દિવસ માટે. સંતાનોના કાર્યમાં એક સારી સફળતાના યોગ પણ આજે બની રહ્યા છે. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને ખાનપાનમાં થોડીક સાવધાની રાખવી પડશે. વેપારની અંદર ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય તો સારો લાભ થશે. કર્મક્ષેત્રમાં પરિવર્તનના સારા યોગ બની રહ્યા છે. સારા કામકાજની અંદર યાત્રા પ્રવાસના યોગ પણ આજના દિવસ માટે જણાય છે. વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિના. જીવનસાથી સાથે થોડોક તણાવ આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. વિવાદના કાર્યમાં વિશેષ લાભની સંભાવનાઓ દેખાય છે, પણ ગુસ્સા ઉપર જેટલો સંયમ રાખશો એટલો સારો લાભ થશે. સગા સંબંધીઓથી લાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે. જય ગણેશ. કોલર